ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતનો સાહિત્યિક વારસો પ્રકરણ 4. આજે આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં તક્ષશિલા વિશે વાત કરીશું. તો તક્ષશિલા વિદ્યાપીઠ વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા આવેલી છે. તે ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા છે. એક દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. કેમ કે તક્ષ નામ છે એના પરથી કદાચ તક્ષશિલા વિદ્યાપીઠ નામ પડ્યું હોય એવું મનાય છે. 7મા સૌકામાં એટલે કે 7મી સદીમાં વિદ્યા કેન્દ્ર તરીકે આ તક્ષશિલા વિદ્યાપીઠ જાણીતી થઈ હતી. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક ગમે તેટલા વિદ્યાર્થીઓને ઈચ્છા પ્રમાણે ભણાવી શકતા હતા. એટલે કે વિદ્યાર્થીને જે વિષયમાં શિક્ષણ મેળવવું હોય એ જ વિષયમાં વિદ્યાર્થીને શિક્ષણ અપાય અને એક શિક્ષક ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને પણ ભણાવી શકતા. સામાન્ય રીતે જોઈએ તો એક શિક્ષક પાસે લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા. બરાબર, એટલે 20 વિદ્યાર્થીઓને એક શિક્ષક અલગ અલગ વિષય ભણનાર વિદ્યાર્થીઓને ભણાવી શકતા. વારાણસી છે, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. એટલે કે આવતા હતા. દૂર દૂરના સ્થળેથી તક્ષશિલા વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. વારાણસીના જે રાજકુમાર જે છે, બરાબર, એમણે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું છે. એટલે કે રાજા મહારાજાઓ છે એમના વંશોએ જ પણ કહેવાય છે કે અહીંયા શિક્ષણ તક્ષશિલા વિદ્યાપીઠમાં મેળવ્યું છે. કૌશલના રાજા પ્રસેનજીતે પણ અહીંયા શિક્ષણ મેળવ્યું છે. વ્યાકરણ શાસ્ત્રી જે થઈ ગયા, બરાબર, સંસ્કૃત સાહિત્યની અંદર પાણીની, બરાબર, એમને પણ અહીંયા શિક્ષણ મેળવ્યું છે. રાજનીતિક ક્ષેત્રે આપણે જોયું છે કૌટિલ્યને અર્થશાસ્ત્રની અંદર યાદ કરીએ છીએ, એમને પણ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શિક્ષણ મેળવ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા જે છે એ ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય, બરાબર, ઉચ્ચ શિક્ષણ આપતી હતી એવું કહી શકાય છે. પ્રાચીન વિદ્યાપીઠોની અંદર સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ જે છે એ ગુરુને ઘરે રહીને અભ્યાસ કરતા હતા. વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, બરાબર, એમના ગુરુ છે ચાણક્ય પણ ખુદ અહીંયા શિક્ષણ મેળવ્યું છે. બરાબર. 5મી સદીની શરૂઆતમાં ચીનના મુસાફરી જે છે, જે તક્ષશિલા વિદ્યાપીઠની જે મુલાકાત લીધી છે એમનું નામ છે ફાહિયાન. બરાબર, તો એ પણ યાદ રાખો, કારણ કે દરેક વિદ્યાપીઠની અંદર કયા ચીના મુસાફરીએ મુલાકાત લીધી છે એના નામ પણ યાદ રાખવાના રહેશે. ત્યાર પછી આપણે વાત કરીશું વારાણસી એટલે કાશી વિદ્યાપીઠ. તો વારાણસી વિદ્યાપીઠ જે છે એ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બની છે. ઈસવીસન પૂર્વે 7મા સૌકાની અંદર ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. વ્યાસ સંહિતા ગ્રંથની અંદર મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીંયા છે કાશીની અંદર, એવો ઉલ્લેખ કરેલી માહિતી આપણને જોવા મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે, એટલે ભગવાન બુદ્ધે પોતે પોતાનો મતનો પ્રસાર કરવા માટે વારાણસીને પસંદ કર્યું છે. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞાની અને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે એમને કાશી જવું પડે તેવું કહી શકાય છે. કે આદિ શંકરાચાર્યનું નામ જે છે, બરાબર, વિશેષ તત્વજ્ઞાની છે, તો એમને એમના સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે એમને કાશી જવું પડે છે અભ્યાસ માટે. ચૈતન્ય મહાપ્રભુ
પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી જ મેળવી છે. પંજાબના વિદ્વાન કુટુંબોને જ્યારે સ્થળાંતર કરવું પડે છે ત્યારે એ લોકો કાશી જાય છે અને કેટલાક છે એ કાશ્મીર જઈને વસે છે. એટલે આપણે જો પંજાબના ઘણા બ્રાહ્મણો જે છે એ કાશીમાં અને કાશ્મીરની અંદર જોવા મળે છે. અન્ય રાજાના રાજકુમારોની વાત કરીએ તો એમને પણ અહીંયા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથનો જે મઠ છે એ પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે બન્યું એવું કહી શકાય. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ છે જે હાલ આપણા ગુજરાત રાજ્યમાં આવેલ છે. બરાબર. તો વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો ગુજરાતમાં આવેલ છે. તો વલ્લભી વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે બનાવવામાં સૌથી મહત્વનો ફાળો હોય તો મૈત્રક વંશના તત્કાલીન શાસકો એટલે રાજાઓનો સાથે સાથે નાગરિકોનો મોટો ફાળો મહત્વનો છે એવું કહી શકાય. બરાબર. કેમ કે મૈત્રક વંશના જે રાજાઓ જે છે એમને વલ્લભી વિદ્યાપીઠના વિકાસ માટે એની પ્રસિદ્ધિ માટે સૌથી મહત્વનો ફાળો આપ્યો છે અને સ્થાનિક નાગરિકોનો પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. જો ભિક્ષુ વિદ્યાર્થીઓ કઈ વિદ્યાપીઠમાં રહેતા હતા તો વલ્લભી વિદ્યાપીઠ યાદ રાખો. બરાબર. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનાયત પંથનું કેન્દ્ર તો કહી શકાય. તો હિનાયત પંથનું કેન્દ્ર વલ્લભી વિદ્યાપીઠ 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધિ પામી. બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. તો વલ્લભી વિદ્યાપીઠ જે છે એના અગ્રણી આચાર્યના નામ આપ્યા છે. બરાબર. હવે દૂર દૂરના પ્રદેશમાંથી ગંગા છે યમુનાના મેદાની પ્રદેશના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે પણ આવતા હતા. અહીંયા ચીની મુસાફરી પણ આવ્યા છે વલ્લભી વિદ્યાપીઠમાં. એનું નામ છે ઇત્સેંગ. બરાબર. તો વલ્લભી વિદ્યાપીઠ જે છે એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠ જે નાલંદા જે છે એની સાથે શું કરતી હતી? સ્પર્ધા કરતી હતી એવું કહી શકાય છે. કારણ કે દૂરના પ્રદેશમાંથી ગંગા યમુના મેદાની પ્રદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. તેનો અર્થ એ થયો કે અહીંયા સ્પર્ધા હરીફાઈ થતી હોય એવું આપણને લાગે છે. બરાબર. તો વલ્લભી વિદ્યાપીઠ એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું એવું કહી શકાય છે. કારણ કે વલ્લભી વિદ્યાપીઠ જે સ્થાપવામાં આવી છે એ પ્રદેશ પહેલાં એક રાજધાની પણ હશે અને એક આંતરરાષ્ટ્રીય બંદર પણ હશે. તો 5મી સદીથી 7મી સદીની વાત કરી છે એટલે 400 ઈસવીસન 480થી 775 સુધીનો સમયગાળો છે. વલ્લભીના શાસક મૈત્રક રાજ્ય જે છે એ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતા એવું કહી શકાય. કારણ કે એમના થકે વિદ્યાપીઠ પ્રસિદ્ધિ પામી હતી અને એમના દ્વારા વિદ્યાપીઠ નિભાવવાનો ખર્ચ થતો હતો. આ બાબતની નોંધ લેવી પડે તેવી છે. મૈત્રક વંશના જે રાજ્યો જે છે એ બૌદ્ધ ન હતા. વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મ આધારિત પ્રસિદ્ધિ પામી છે પણ મૈત્રક વંશના રાજાઓ બૌદ્ધ ધર્મના નથી. એ સનાતની હતા. બરાબર. છતાં પણ આ સંસ્થાને મદદ કરતા હતા. બરાબર. 1775માં આરબોએ ગુજરાત પર આક્રમણ કર્યું. બરાબર. ત્યારે મૈત્રકોનો પરાજય થયો અને વિદ્યાપીઠ બંધ થઈ ગયું. કારણ કે વિદ્યાપીઠને નિભાવવા માટે ખર્ચ મૈત્રક વંશના રાજાઓ આપતા અને એમની હાર થવાને કારણે વિદ્યાપીઠ બંધ પડી. તો પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવેલા છે. વિદ્વાનો રાજભાષામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પણ પ્રાપ્ત કરતા હતા. તો આ જાણીતી વિદ્યાપીઠ જે છે એ આપણે જોઈએ છીએ તો જ્ઞાનની આરાધના અને વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધિ થઈ છે. આ વિદ્યાપીઠમાં દેશ પ્રદેશથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દેશ વિદેશના વિદ્યાર્થીઓ પણ આ વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવતા હતા. સાચા અર્થમાં કહીએ તો આ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ પણ કહી શકાય. બરાબર. આ વિદ્યાપીઠની અંદર પ્રત્યેક વિદ્યાર્થીઓને વિદ્યા શાખાઓનું અલગ અલગ વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું અને ભારતની જે પ્રાચીન વિદ્યાપીઠો જે છે એને નિભાવવા માટે રાજાઓ અને શ્રેષ્ઠીઓ જે છે પોતે પોતાનું દાન જે આપ્યું છે એના પરથી એક વસ્તુ સાબિત થાય છે કે સમાજની અંદર વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે એવું પણ આપણે કહી શકીએ. ભારતીય વિદ્યા કલા અને વિજ્ઞાનનું શિક્ષણ આપતી આ વિદ્યાપીઠો જે છે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ પણ કહી શકાય. બરાબર. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.
આપણે ફરી મળીશું અને ચારે વિદ્યાપીઠ જે છે એનો દરેકે અભ્યાસ કરો અને હોમવર્ક સ્વાધ્યાયમાં લખવું, કારણ કે અહીંયા પાઠ પૂરો થાય છે. બરાબર.